પ્રમુખ સ્વામી મહારાજ આપણું પરમ હિત જાણે છે. તેઓ આર્ષ દ્રષ્ટા છે. તેમનામાં પ્રેમ અને સત્યનો વાસ છે અને તેથી જ સાચા મિત્ર ભાવે કદાચ તમને અને મને દુઃખ થાય છતાં પણ તેઓ સત્ય, પ્રિય અને હિતકારી માર્ગદર્શન આપશે. આ અંગેનો વલ્લભ વિદ્યાનગરનો એક પ્રસંગ છે. એકવાર એક સામાજિક નેતા સ્વામીશ્રીને મળવા આવ્યા. તેમણે કહ્યું કે મહારાજ, મને આશીર્વાદ આપો કે મારે સમાજમાં ખૂબ મોટું પરિવર્તન લાવવું છે અને તે માટે હું કાર્ય કરી શકું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ તો ક્યારેય ખોટું કહે જ નહીં. કદાચ તે નેતાને સત્ય કડવું લાગ્યું હશે, પણ તેને નજીક બોલાવીને સ્વામીશ્રીએ કહ્યું કે તમારા મોઢામાં દારૂ ગંધાય છે. તમે કયા મોઢે પરિવર્તનની વાત કરશો? તમે ખુદનું પરિવર્તન લાવી શકતા નથી તો સમાજમાં શું પરિવર્તન લાવી શકવાના? તરત જ પેલા આગેવાનની આંખો ખુલી, અંતઃદ્રષ્ટિ થઈ અને તેમણે પોતાની કુટેવ કાઢવાનો સંકલ્પ કર્યો. સત્યની તાકાત આવી છે. નિસ્વાર્થ ભાવ હોય તો જ સાચી વાત દુઃખ લગાડીને પણ કહી શકાય. આજે પણ જે કોઈ પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવે છે તેઓને એ સાચી વાત કરે છે, પરમહિતની વાત કરે છે, કેમ કે તેમને આપણી પાસેથી કશું જ જોઈતું નથી. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ સૂત્ર પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ જીવીને સમાજને આપ્યું છે. એમને કોઈ અપેક્ષા નથી. તેથી જ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા મળે છે. મહાભારત કહે છે, મહાજનો યેન ગતઃ સ પંથાઃ. એનો અર્થ થાય, મહાજનો જે માર્ગે ચાલ્યા છે તે માર્ગ જીવનમાં અપનાવવો. રામાયણ એટલે કે રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. અર્થાત રામ જે માર્ગે ચાલ્યા તેની વાત એટલે રામાયણ. મોટા વિદ્વાન અને પવિત્ર સંત પૂજ્ય સત્યમિત્રાનંદ ગિરિજી સારંગપુર ખાતે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હું જ્યારે પ્રમુખ સ્વામીનું જીવન જોઉં છું ત્યારે મને તેમનામાં સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ગુણોના દર્શન થાય છે. દિવ્ય જીવન સંઘના પૂજ્ય સ્વામી ચિદાનંદજીએ કહ્યું કે પૂજ્ય પ્રમુખ સ્વામીનું આગમન થયું એટલે ભારતની તમામ પવિત્ર નદી આવી ગઈ, તમામ તીર્થોનું આગમન થયું. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણારવિંદ એટલે સાક્ષાત નારાયણનું આગમન. આવા પરમ પવિત્ર સંત પાસે જ્યારે સંસારના પ્રશ્નોથી ઘેરાયેલો, મૂંઝાયેલો જીવ પહોંચે છે ત્યારે તેને શીતળ, શાંત અને સત્યનો માર્ગ મળે છે. કારણ કે સાચા સંતમાં અલૌકિક દિવ્યતા સમાયેલી હોય છે.